हेलो स्टूडेंट्स, चैप्टर 2 पारिमाणिक सूत्रों। ओहो, नવો ટોપિક એકદમ ફ્રેશ। પારિમાણિક સૂત્રો આ ટોપિક બહુ જ અગત્યનો છે, કારણ કે તમારા 11th અને 12th માં આવશે। પારિમાણિક સૂત્રો ઉપરથી જી નીટમાં પણ ન્યુમેરિકલ્સ આવે છે, તો તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે આ પારિમાણિક સૂત્રો જે છે એ તમને યાદ રહે। પણ આજે આપણે પારિમાણિક સૂત્રો યાદ નહીં રાખીએ, આજે આપણે પારિમાણિક સૂત્રો બનાવતા શીખીશું કે ભાઈ આપણે પારિમાણિક સૂત્રો કેવી રીતે બનાવીએ। પારિમાણિક સૂત્રો બનાવતા પહેલા આપણે થોડુંક બેઝિક જોઈએ કે પારિમાણિક સૂત્રો એટલે શું। તો કે ભાઈ પરિમાણ, પરિમાણ એટલે શું? ઇંગ્લિશમાં કહેવાય તો ડાયમેન્શન। જેમ કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ, એ પદાર્થનું પરિમાણ શું? તો કે લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ક્ષેત્રફળ, કદ, એ બધા એના પરિમાણ થયા। ભૌમિતિક લક્ષણોને અનુલક્ષીને લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ત્રિજ્યા, વ્યાસ, ક્ષેત્રફળ, કદ, આ બધા જ પરિમાણ થયા। એ જ રીતે ફિઝિક્સની અંદર કોને પરિમાણ કહેવાય છે? તો પરિમાણ એટલે શું? તો પરિમાણ એને કહેવાય કે જે પદાર્થનો આકાર બનાવે, એની સમજ ઉપજાવે। ફિઝિક્સની અંદર કોઈ પણ રાશિની સમજ, એનો આકાર બનાવવો છે, તો એ કોણ બનાવશે? તો એને બનાવવા માટે આપણી જે મૂળભૂત રાશિઓ છે, ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, આ મૂળભૂત રાશિઓ એ કોઈ પણ રાશિને સમજાવશે, બનાવશે। મૂળભૂત રાશિઓ કોઈ પણ રાશિને સમજાવશે અને બનાવશે। એટલે કે આપણી જે 7 મૂળભૂત રાશિઓ છે, એ રાશિઓ દરેક રાશિઓને સમજાવવા માટે મદદરૂપ થશે। એટલે કે મારે કોઈ પણ રાશિ સમજવી છે તો મૂળભૂત રાશિની મદદથી સમજી શકીશ। તો એનો મતલબ એ થયો કે આ મૂળભૂત રાશિ જે છે એ દરેક રાશિ માટે પરિમાણનું કાર્ય કરે છે। દરેક રાશિ માટે શેનું કાર્ય કરે છે? પરિમાણનું કાર્ય કરે છે। તો અહીંયા જુઓ, પરિમાણ તરીકે આપણે મૂળભૂત રાશિઓનો ઉપયોગ કરીશું। જેમ કે ભૌમિતિક લક્ષણો માટે મૂળભૂત રાશિઓ હતી લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ત્રિજ્યા, વ્યાસ, ક્ષેત્રફળ, કદ, આ બધી। જ્યારે આના માટે મૂળભૂત રાશિઓ આવશે દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક્સ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા, આ આપણી 7 રાશિઓ। અને આ 7 રાશિઓ બીજી રાશિઓ માટે પરિમાણનું કામ કરશે। હવે કોઈ પણ રાશિ હોય તો આપણે એને સંજ્ઞા પ્રમાણે બતાવીએ છીએ, આખે આખું લખતા નથી। તો સંજ્ઞા જોવા જાઓ તો દળ, દળનું ઇંગ્લિશ નામ શું છે? માસ। એના પરથી આપણે એની સંજ્ઞા લીધી છે m। લંબાઈ, ઇંગ્લિશ માપ શું છે? લેન્થ। સંજ્ઞા લીધી l। સમય, ઇંગ્લિશ નામ શું છે? ટાઈમ। સંજ્ઞા લીધી t। પણ હવે ધ્યાન આપો,
આ જે ત્રણ રાશિ છે એમની જે સંજ્ઞા છે એમના પોતાના નામ પરથી છે, એમના પોતાના નામ પરથી એમની સંજ્ઞા આપેલી છે કે ભાઈ હું જે છું એ જ છું. પણ જે નીચેના ચાર છે ને એમની સંજ્ઞા એમના નામ પરથી નથી, એમની સંજ્ઞા એમના એકમના નામ પરથી પડે છે. જેમ કે વિદ્યુત પ્રવાહ એકમ શું થાય? એમ્પિયર. થર્મોડાયનેમિક્સ તાપમાન એકમ શું થાય? કેલ્વિન. દ્રવ્યનો જથ્થો એકમ શું થાય? મોલ. જ્યોતિની તીવ્રતા એકમ શું થાય? સિન્ડ્રેલાની બેન કેન્ડેલા. તો વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્રમાં સંજ્ઞા લઈશું કેપિટલ A. કેલ્વિન માટે આપણે સંજ્ઞા લઈશું કેપિટલ K. મોલ માટે તો આપણે મોલ જ લખીશું અને કેન્ડેલા માટે આપણે CD વાપરીશું. ઓકે, તો અહીંયા જે 7 રાશિઓ છે તે 7 રાશિઓમાંથી 3 રાશિઓના નામ પરથી સંજ્ઞા, નીચેની 4 રાશિઓના એકમ પરથી સંજ્ઞા. 11માની અંદર 11th ની અંદર મોટા ભાગે તમારે આ 3 રાશિ આવશે અને પાછળના થર્મોડાયનેમિક્સના અમુક ચેપ્ટર્સમાં આ કેલ્વિન આવશે અને એકાદી રાશિ કદાચ મોલ પ્રમાણે આવશે. કેન્ડેલાનો ઉપયોગ તમારે ક્યારેય કરવાનો થશે નહીં. એમ્પિયર આ જે રાશિ છે એ રાશિ 12માં આવશે. શેમાં આવશે? 12મા ધોરણની અંદર. 12મા ધોરણની અંદરની બધી જ જગ્યાએ તમને એમ્પિયર 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 જોવા મળશે. ઓકે, તો આપણે સૌથી પહેલા એ કહીએ કે આને લખાય કેવી રીતે. તો આને લખવાની કેવી રીતે? તો લખવાની એ રીતે કે કોઈ પણ રાશિ જો હાજર છે તે હાજર રાશિઓ ની સંજ્ઞા લખો. આપણે સમજતા જઈએ, જોડે એક ઉદાહરણ લેતા છીએ. દાખલા તરીકે ઝડપ સૂત્ર થાય અંતર ભાગ્યા સમય. ઓકે, ઝડપનું સૂત્ર થાય અંતર ભાગ્યા સમય. હવે વારે વારે એ વસ્તુ સમજવાની જરૂર નથી કે અંતર એટલે લંબાઈ જ કહેવાય. તો તમારી પાસે જ્યારે ઝડપનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો તમારી પાસે કોણ હાજર છે? તો કે લંબાઈ છે અને સમય છે. લંબાઈ માટે આપણે L લઈએ છીએ, સમય માટે આપણે T લઈએ છીએ. ઓકે, જે હાજર છે તેની સંજ્ઞા લખો. ઓકે, હવે સવાલ છે કે એમની હાજરી કેટલી છે? એમની હાજરી પણ જરૂરી છે. કેટલી છે? તો તેમની જે ઘાત હોય તે જ ઘાત સંજ્ઞાને આપો. તે ઘાત સંજ્ઞાને આપો. લંબાઈ ઉપર કોઈ ઘાત છે નથી એટલે એ 1. સમય ઉપર કોઈ ઘાત છે નથી તો એ 1. ઓકે, બંનેને 1 ઘાત આપી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો રાશિ તમારી રાશિ જો છેદમાં હોય તો ઘાત, જો રાશિ તમારી છેદમાં હોય તો તમારે ઘાતને શું કરવું પડશે? ઋણ બનાવવી પડશે. શું બનાવવી પડશે? ઋણ બનાવવી પડશે. એટલે કે અહીંયા લંબાઈ અંશમાં છે, એની ઘાત બદલવાની જરૂર નથી, પણ સમય છેદમાં છે તો તેની ઘાત નેગેટિવ બનાવો. તેની ઘાત શું બનાવો? નેગેટિવ બનાવો. ઓકે,
તો ફરી જુઓ, હાજર રાશિની સંજ્ઞા લખો, લંબાઈ છે, સમય છે LT, તેમની જે ઘાત હોય તે જ ઘાત સંજ્ઞાને આપો, લંબાઈની 1, સમયની 1, 1, 1. જે રાશિ છેદમાં હોય તો ઘાત ઋણ બનાવો, એટલે કે સમય છેદમાં છે તો -1. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ લઈએ. પ્રવેગ, વેગ ભાગ્યા સમય. વેગ એટલે શું થાય? તો કે વેગ એટલે અંતર ભાગ્યા સમય. વેગ એટલે અંતર ભાગ્યા સમય, અને ઓલરેડી હજુ એક સમય પડ્યો છે એટલે આપણે લખીએ છીએ અંતર ભાગ્યા સમયનો વર્ગ. અંતર ભાગ્યા સમયનો વર્ગ. હવે પારિમાણિક સૂત્ર લો. અંતર એટલે લંબાઈ L, સમય એટલે ટાઈમ T. અંતરની કેટલી ઘાત છે? 1. સમયની કેટલી ઘાત છે? 2. અંતરની 1, સમયની 2, માટે પારિમાણિક સૂત્ર L1 T2. પણ સમય છેદમાં હોવાથી ઘાત આગળ ઋણ નિશાની મૂકવાની આવે. ઘાત આગળ શું આવે છે? ઋણ નિશાની મૂકવાની આવે છે. ઓકે, હવે સાંભળો, આ તો ઈઝી છે, પણ જેમ આગળ જશો એમ થોડા વધારે કોમ્પ્લેક્સ થશે. બરાબર? હવે જ્યારે કોમ્પ્લેક્સ થાય ને ત્યારે બને ત્યાં સુધી તમારે એની ઓળખ આ રાશિઓ પરથી નહીં લેવાની, એકમ પરથી લેવાની. શેના પરથી લેવાની? એકમ પરથી. જેમ કે આપણે દળની વાત કરીએ તો દળનો એકમ શું છે? કિલોગ્રામ. ઓકે, લંબાઈની વાત કરીએ તો લંબાઈનો એકમ શું છે? મીટર. સમયની વાત કરીએ તો સમયનો એકમ શું છે? સેકન્ડ. ઓકે, તો આપણને ખબર છે કે ઝડપનો એકમ શું થાય? તો કે મીટર પર સેકન્ડ. શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. મીટર એટલે કે લંબાઈ L, સેકન્ડ એટલે કે સમય T. સેકન્ડ એટલે કે સમય T. હવે જુઓ, પ્રવેગમાં આપણે કેટલું કોમ્પ્લેક્સ કરવું પડ્યું? વેગ ભાગ્યા સમય, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, પછી સમયનો સ્ક્વેર થયો. એના કરતાં આપણને બધાને ખબર છે કે પ્રવેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું થાય છે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મીટર એટલે શું? તો કે લંબાઈ. સેકન્ડ એટલે શું? તો કે સમય. મીટરની કેટલી ઘાત? 1 ઘાત. સેકન્ડની કેટલી ઘાત? 2 ઘાત. છેદમાં હોવાથી માઇનસ. છેદમાં હોવાથી માઇનસ. તો આટલું બધું રૂપાંતર ન કરતા એકમ પરથી લખી નાખીશું તો બેટર રહેશે. તમારે ખાલી એટલું કરવાનું છે કે જ્યારે આ 3 રાશિ, મૂળભૂત રાશિ આવે ત્યારે પ્રશ્ન પૂછવાનો, કિલોગ્રામ કોનો એકમ? દળ, માસ, એમ. મીટર કોનો એકમ? લંબાઈ L. સેકન્ડ કોનો એકમ? સમય T. કેમ આવું કહું છું ખબર છે? ઘણી વખતે છોકરાઓ ઉતાવળની અંદર એવી ભૂલ કરે છે કે મીટર પર સેકન્ડ એટલે મીટર એટલે M1 અને સમય એટલે T-1. M એટલે કે માસ. માસ મતલબ દળ. તમે લોકોએ શું કર્યું? આ મીટરને આ M જોડે સંલગ્ન કર્યો. આ એકમ છે, આ દળ છે. આ બંને વસ્તુ અલગ અલગ છે. તમે દળ અને એકમને ભેગા ન કરી શકો. એકમ છે, રાશિની સંજ્ઞા છે. આ બંને ભેગા ન થાય. એકમથી એકમ થાય, કાં તો રાશિથી રાશિ થાય. તમે એકમથી એકમ સમજો આ રીતે, કાં તો રાશિથી રાશિ સમજો આ રીતે. મિક્સ ન કરો. છોકરાઓ મિક્સ કરી નાખે છે. બચ્ચો, એવું ના થાય બેટા. નહીં તો જો મિક્સ થઈ ગયું ને તો માર્ક્સ કપાઈ જશે. કારણ કે આમાં નિયમ હોય, M1 L T3 લખ્યા. જો આ સ્વરૂપ L1 T-2 તમને ખબર છે
આનું પારિમાણિક સૂત્ર આ લખ્યું તો માર્ક સાચો. હવે તમે એમ લખો કે મીટર m1 સમય t-2. તમારું નોલેજ સાચું છે પણ પારિમાણિક સૂત્ર ખોટું છે. તમને એવું નહીં થાય કે ચલો સર 1 માર્ક્સનો પ્રશ્ન છે તો આ તો સાચું છે તો મને આનો અડધો તો મળે ને. એવી કોઈ સ્કીમ ક્યાંય નથી. પારિમાણિક સૂત્ર 1 માર્કનું હોય, 2નું હોય, 3નું હોય. એક પણ ભૂલ પડી એટલે બધા જ હશે. એક પણ ભૂલ પડે એટલે બધા જ હશે. જે ડબલઈમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન આવે તમે 1માં ભૂલ કરો એટલે 4 ગયા. પછી અહીંયા એવું ના હોય કે સર અડધો અમે તો સાચા છીએ. સાચા છો ના નથી, પણ અત્યારે હાલ સત્ય કંઈક અલગ છે. તમે એ પ્રમાણે સાચા નથી. ઓકે, હવે તમે અવેજી લખી શકો છો. અવેજી એટલે શું? તો અવેજીમાં ધ્યાન રાખો. ધારો કે કોઈ રાશિ ગેરહાજર છે, મૂળ 3 રાશિ એટલે કે MLT માંથી જો કોઈ ગેરહાજર હોય તો તેની સંજ્ઞા પર 0 લખો. શું લખો? 0 લખો. ધારો કે મારે આ જ લખવું છે પરંતુ 3 એ 3 સાથે MLT ઘણી બુક્સમાં આપેલું હોય છે MLT, બરાબર. તો M0 એ જ રીતે મારે અહીંયા લખવું છે તો M0. તો M0 લખ્યા પછી બાકીનું તો એઝ ઇટ ઇઝ રાખવાનું જ છે. L1 T-1 L1 T-2 થઈ ગયા. 0 વાળાને તમે લખી શકો છો પણ MLT બધી જગ્યાએ આવશે, બધી જગ્યાએ. એટલા માટે મેં અહીંયા સ્પેશિયલી MLT લખ્યા. તમે આ બધાના 0 લખી શકો છો. પણ થશે શું? આ બધાના 0 લખવાનો કોઈ મતલબ નથી ને, કારણ કે આવતા જ નથી. તમારે સૌથી વધારે ફાઇટ કોની જોડે કરવાની છે? MLT. કોની જોડે? MLT. હવે MLT જો તમારા 0 લખો કોઈ એકને તો કોઈ પ્રોબ્લેમ નથી, જે હાજર છે. પણ એનો મતલબ એ નથી કે આપણે પાછળ આખો વરઘોડો જોડી દઈએ. હા બેટા, ધ્યાન રાખવાનું કે M0 A0 K0 મોલ 0 CD 0 અને પછી L1 T-1. અરે આવડો મોટો વરઘોડો નહીં કરવાનો આપણે બેટા. આ તો નહીં તો શું થાય ખબર છે? લગ્ન કરવાવાળા 2 ને ખર્ચા વધી જશે. આવું ના થવું જોઈએ. એટલે આટલું બધું નહીં લખવાનું. વધુમાં વધુ તમે 11th પૂરતું આ રાખો. ચલો 12થમાં બી હું સજેસ્ટ તો નથી જ કરતો, પણ 12થમાં કદાચ તમે આ રાખો ને તો ચાલી જાય, કેમ કે એમાં વધારે એમ્પિયર આવે છે. પણ હું સજેસ્ટ બિલકુલ નહીં કરું. હું ખાલી આટલું જ સજેસ્ટ કરીશ કે આટલું જ રાખો. M0 L1 T-1. ધેટ્સ ઇટ. આનાથી વધારે નહીં, આનાથી વધારે બિલકુલ નહીં. ઓકે, તો હવે ધ્યાન આપો કે તમે જે ટોપિક લેવા જઈ રહ્યા છો, ઓકે, એની અંદર હવે આપણે થોડા એડવાન્સ થઈશું. શું થઈશું? એડવાન્સ. એ પહેલા આટલું લખી લો. ચલો, લખાઈ ગયું. ઓકે, હવે આપણે આગળ જોઈએ. બીજી રાશિઓમાં આપણે કેવી રીતે બનાવીશું. પણ એ રાશિઓમાં બનાવતા પહેલાં તમને દરેક રાશિનો સૂત્ર આવડતું હોવું જરૂરી છે, અને બને ત્યાં સુધી એ સૂત્ર બેઝિક હોવું તો ખૂબ જ જરૂરી છે, બહુ જ જરૂરી. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ આપણે ઝડપનું બનાવ્યું. અત્યારે હાલ શું બન્યું? તો કે M0 L1 T-1. ત્યારબાદ આપણે પ્રવેગનું પણ બનાવ્યું. શું બનાવ્યું? M0 L1 T-2. ઓકે, ઘણી વખતે ઘણા લોકો પારિમાણિક સૂત્ર લખવામાં બ્રેકેટનો ઉપયોગ કરે છે, બરાબર, લખી શકાય છે, બ્રેકેટનો પણ યુઝ થાય છે. પણ જ્યારે આપણે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો બ્રેકેટ લખવામાં ટાઈમિંગ વેસ્ટ નહીં કરીએ અને સટાસટ આગળ નીકળીશું. ઓકે,
હવે આપણે આગળ જોઈએ કે આપણી પાસે કેટલી રાશિઓ છે. તો આપણે લઈએ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો લંબાઈનો વર્ગ અથવા તો ત્રિજ્યાનો વર્ગ, લંબાઈ પહોળાઈ ત્રિજ્યા, આ બધું શું કહેવાય? તો આ બધાને આપણે લંબાઈ તરીકે જ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? લંબાઈ તરીકે. તો આપણે વારે વારે હવે એની એ વસ્તુનો ઉલ્લેખ નહીં કરીએ કે લંબાઈ, પહોળાઈ, ત્રિજ્યા, વ્યાસ આ બધાને શું કહેવાય. તો આ બધાને કહેવાય છે લંબાઈ જ. એટલે પહોળાઈ પણ લંબાઈ જ છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળનો એકમ શું છે? મીટર સ્ક્વેર. શું છે? મીટર સ્ક્વેર. ઓકે, ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. તો મીટર એ કોનું પારિમાણિક સૂત્ર છે? તો કે લંબાઈનું. તો કે L. લંબાઈ એટલે L, L2. જુઓ આ રીતે લખી શકાય L2. તો અહીંયા નાખી દઈએ કે ક્ષેત્રફળ એટલે કે L2 બ્રેકેટ છેલ્લે બનાવીએ છીએ. ઓકે, એવી જ રીતે આપણી પાસે આવે છે ઘનફળ, જેને આપણે કદ પણ કહીએ છીએ. કદ એટલે શું? તો કે એનો એકમ થાય છે મીટર ઘન અથવા તો ઘન મીટર, મીટર ઘન અથવા તો ઘન મીટર, એટલે કે 3 ઘાત આવે છે. તો આ શું છે? મીટર. મીટર એટલે કોનો એકમ? તો કે લંબાઈનો. તો કે L. અને કેટલી ઘાત? તો કે 3 ઘાત. L3. શું થાય? L3. તો આમ ઘનફળનો એકમ થાય છે L ઘન. શું થાય છે? L ઘન. હવે આગળ જોઈએ બે ક્ષેત્રફળ, ઘનફળ. બહુ સાદા અને સિમ્પલ લીધા આપણે. હવે આપણે લઈએ ઘનતા. બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ઘનતા. પહેલી વાર કદાચ તમે સાંભળ્યો પણ હશે ઘણા સ્ટુડન્ટ છે. ઘનતા એટલે શું? તો હું એમ કહું કે ઘનતા એટલે એકમ કદ દીઠ સમાયેલ દળ. ઘનતા એક્ઝેક્ટલી કોની વાત કરે છે? સમાયેલ દળની. કોની વાત કરે છે? સમાયેલ દળની. એટલે આપણે લખીએ કે ઘનતા બરાબર દળ. હવે એકલા દળની વાત નથી કરતી, એ વાત કરે છે એકમ કદમાં. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જ્યારે પણ વ્યાખ્યા પરથી સૂત્ર બનાવવાનું થાય ત્યારે જેની જોડે એકમ શબ્દ વપરાયેલો છે અથવા તો જેના માટે એકમ શબ્દ વપરાયેલો છે તેને નાખી દો છેદમાં. કદ. જેના માટે એકમ શબ્દ વપરાયેલો છે અથવા તો જેની આગળ એકમ શબ્દ વપરાયેલો છે તેને ઉઠાઈને નાખી દો શેમાં? છેદમાં. ઓકે, હવે જુઓ દળનો એકમ શું થાય? તો કે કેજી. વેરી ગુડ. દળ એટલે કિલોગ્રામ. દળ એટલે કિલોગ્રામ. પહેલી વાર આવ્યું. અને કદનો એકમ શું થાય છે? મીટર ઘન. તો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. પારિમાણિક સૂત્ર બનાવવા જઈએ તો કિલોગ્રામ એટલે કોનો એકમ? દળનો. દળની સંજ્ઞા શું છે? m છે. કિલોગ્રામ એ કોનો એકમ? દળનો. દળની સંજ્ઞા શું છે? તો કે m છે. મીટર એટલે કે લંબાઈ. મીટર એટલે કે લંબાઈ. મીટર ઘન ના જુઓ, કદ બદ, બસ ખાલી તમે સંજ્ઞા ઉપર ફોકસ કરો. કિલોગ્રામ એટલે m, મીટર એટલે l. કિલોગ્રામની કેટલી ઘાત? તો કે 1 ઘાત. મીટરની કેટલી ઘાત? તો કે 3 ઘાત. સાથે સાથે મીટર ક્યાં છે? તો કે છેદમાં છે, તો માઇનસ.
તો માઇનસ. તો આમ આપણી જે ઘનતા છે તે ઘનતાનું સૂત્ર બને છે m1 l minus 3. m1 l minus 3. ચલો હવે થોડું ઘનતામાં વધારે સમજીએ કે એક્ચ્યુઅલી ઘનતા એટલે શું. ધારો કે આ કોઈ ટુકડો છે, અથવા તો એક કામ કરીએ, આપણે ચોરસ કે લંબચોરસ પરફેક્ટ એક શેપ લઈએ. અમે શેપ લીધો, બરાબર. એક શેપ લીધો. આ જે છે એ ધાતુ છે, બરાબર. તો જો ધાતુ હોય તો આનું દળ કેટલું વધારે થાય? ખૂબ જ વધારે થાય. ખાલી એક આપણે મીટર ઘન બી વિચારે ને, એક મીટર ઘનનું ચોસલું, તો કોપરનું એટલે કે Cu કોપરનું 1 મીટર ઘનનું ચોસલું કેવી રીતે બને ખબર છે ને? 1 મીટર ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, લંબાઈ પહોળાઈ જાડાઈ 1 1 1 હોય તો એનું દળ થાય 8900 કિલોગ્રામની આજુબાજુ થાય. 8900 કિલોગ્રામની આજુબાજુ થાય કોપરના એક ટુકડાનું દળ. હવે ધારો કે તમને કોપરનો બહુ જ મોટો ટુકડો આપી દે તો તમે 8900 કિલોગ્રામ ત્રાજવા ઉપર માપી શકવાના નહીં. પણ તમને ખબર છે કે ભાઈ કોપરના ટુકડાનું 1 મીટર ઘન પ્રમાણે દળ આટલું થાય. ધારો કે તમને આવો કોઈ ટુકડો આપી દીધો, ચલો ભાઈ પતી ગયું કે અહીંયા પૂરું થઈ ગયું આપણું, બરાબર. કોઈ પણ રીતે આપણે અહીંયા પૂરું કરી દીધું કે ભાઈ આવો ટુકડો આપણને આપી દીધો છે. તો આપણે શું કરવાનું છે કે કોઈ પણ રીતે આનું કદ માપી લો. કોઈ પણ રીતે કદ માપો. તો ધારો કે આપણે લખી શકીએ કે 1 મીટર ઘનમાં 8900. આનું કદ કેટલું આવ્યું ખબર નહીં, હું વી લખી દઉં છું. તો વી કદમાં કેટલું? 8900 ગુણ્યા વી. હવે તમારી પાસે વીની કિંમત આવે એ મૂકી દો અહીંયા. તમને આખા ચોસલાનું દળ, લમસમ દળ, એક્ઝેક્ટ લમસમ દળ તમને ખબર પડી જશે. તો ઘનતા કેમ વપરાય છે? કારણ કે ઘનતા એકમ કદ દીઠ આપે છે. એકમ કદ દીઠ ઘનતા આપવાના કારણે પછી આપણે કોઈ પણ કદ માટે માપી શકીએ છીએ. પરંતુ ઘનતા ખાસ કરીને એના જ માટે લેવામાં આવે છે કે જે નિયમિત રીતે વિતરણ પામેલો હોય. કેવી રીતે? નિયમિત રીતે વિતરણ પામેલો હોય. અનિયમિત રીતે વિતરણ પામેલા માટે આપણે ઘનતાનો ઉપયોગ ન કરી શકીએ. જેમ કે આપણે એવું કહીએ, ઉત્તરાયણમાં પતંગ લેવા જઈએ, બરાબર. તો પેલો પતંગ દુકાનવાળો શું કરે છે? ફટ આપણને કેટલા છે? 100, 1 2 3 4 5 લો 100 થઈ ગયા. કેમ? કારણ કે એના દરેક એક બંડલમાં 20 પતંગો હોય છે. કેટલા હોય છે? 20. એટલે એકમાં 20, બીજામાં 20, ત્રીજું, ચોથું, પાંચમું 20. આને કહેવાય નિયમિત વિતરણ. શું કહેવાય? નિયમિત વિતરણ. પણ જો એકમાં 10 હોય, એકમાં 8 હોય, એકમાં 25 થઈ જાય, એકમાં 22 થઈ જાય તો તમારે બધા ગણવા પડે. એને નિયમિત વિતરણ કહેવાય નહીં. અને એવા સમયે પછી તમારે જો ઘનતા શોધવી છે અને એનો ઉપયોગ કરવો છે તો એ તમારા માટે બહુ મોટો ચેલેન્જ બની જાય છે, બરાબર. તો એટલો મોટો ચેલેન્જ ના થાય એટલા માટે ઘનતા માટે કમ્પલસરી તમારું જે દળ છે એ નિયમિત વિતરણવાળું હોવું જરૂરી છે. જો અનિયમિત વહેંચાયેલું હશે નહીં ખબર પડે. તમારા જ ક્લાસની અંદર દરેક બેન્ચ ઉપર 3 સ્ટુડન્ટ બેઠા હોય, દરેક બેન્ચ ઉપર 3 સ્ટુડન્ટ. ક્લાસમાં કેટલી બેન્ચ છે? તો કે સર 20 બેન્ચ છે, 60 થઈ ગયા. પણ એકમાં 4, એકમાં 2, એકમાં 1, એકમાં 3, એકમાં 4, 2 3 2 1 2 3 3 2 2 3 1 2 3. તો પેલા બિચારાને બધા ગણવા પડે કેટલા થયા, બરાબર. તો એવી જગ્યાએ આપણી માટે મુશ્કેલી ઊભી થાય કે ઘનતા પરથી સીધું લાવવું. જ્યારે વિતરણ એક સમાન હોય તો તરત જ મળી જાય આપણને ઘનતા પરથી. તો આ છે ઘનતાનો કન્સેપ્ટ. ઓકે, નોટ્સ જોડે જ લખતા રહેજો કે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના થાય. તો આ થઈ ઘનતા. હવે આપણે જઈએ છીએ એક નવી રાશિ જે તમે લોકો ભણી ગયેલા છો, વેગમાન. વેગનું માન. વેગમાન એટલે શું? તો કે દળ
ગુણ્યા વેગ. વેગમાનનું સૂત્ર થાય છે દળ ગુણ્યા વેગ. વેગમાન શું કરે છે તો કે વેગમાન એ બળનું માપ આપે છે, બળનું માપ અથવા તો મૂલ્ય આપે છે. ઓકે, વેગમાન નહીં, એક્ઝેક્ટલી વેગમાન ના આપે, વેગમાનનો ફેરફાર આપે. 5મા ચેપ્ટરમાં વધારે ડીપમાં જઈશું. ઓકે, તો અત્યારે હાલ આ બળનું મૂલ્ય પણ આપણે જરૂર નથી, આપણી માટે ખાલી અત્યારે હાલ સૂત્રની જરૂરિયાત છે. તો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. તો આમ પારિમાણિક સૂત્ર બનાવવા જઈએ તો કિલોગ્રામ એ દળ માટે, મીટર એ લંબાઈ માટે, સમય એ સેકન્ડ માટે આવે છે. ઓકે, હવે કિલોગ્રામ એટલે 1 ઘાત, મીટર એટલે 1 ઘાત, સેકન્ડ એટલે પણ 1 ઘાત, પણ તે કેવી છે છેદમાં, માટે માઇનસ. તો આમ વેગમાન જે છે તે વેગમાનનું પારિમાણિક સૂત્ર થાય છે mLT. m1 L1 T -1 T -1 થાય છે. બધા માઇનસને આપણે રેડ ઝોનમાં નાખી દઈએ. ઓકે, શેમાં નાખી દઈએ? રેડ ઝોનમાં, કે જેથી આપણને અલગ તરતા દેખાય. તો આ થયું વેગમાન. વેગમાન પછી આવે છે બળ. બળ માટે બધા તૈયાર છે. F બરાબર મમ્મી. F બરાબર મમ્મી. મમ્મી બળ આપે ને, જોરદાર આપે, સાવણે બળ આપે. તો F બરાબર MA માં. MA, M એટલે કિલોગ્રામ દળ, A એટલે પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. M એટલે દળ, કિલોગ્રામ, A એટલે પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કિલોગ્રામ માટે આપણે લઈએ છીએ M, મીટર લંબાઈ માટે લઈએ છીએ L, સમય સેકન્ડ માટે લઈએ છીએ T. M1 L1 T -2. M1 L1 T -2. તો આમ બળનું પારિમાણિક સૂત્ર થાય છે mLT, જેમાં આપણે M1 L1 T -2 લઈએ છીએ. કેટલા લઈએ છીએ? T -2 લઈએ છીએ. ઓકે, તો આ થયું તમારું બળનું પારિમાણિક સૂત્ર. હવે એના સિવાય બને છે કાર્ય. શું બને છે? કાર્ય. કાર્ય એટલે શું? તો કે કાર્ય એટલે કે W બરાબર FD. W બરાબર FD એટલે શું થાય? તો કે કાર્ય બરાબર સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, કેવી રીતે? તો ધારો કે આપણે કોઈ ગાડીને આપણે બોર્ડ લગાડીએ જોરદાર, અને ગાડી કદાચ ખસે જ નહીં, તો કાર્ય કર્યું કહેવાય? ના કહેવાય. શું કહેતા? પાછળથી બૂમ પડે, ભાઈ યાર ખસેડના કંઈક કામ કરના, જલ્દી હેડ ને. હા, કેમ? કારણ કે સ્થાનાંતર નહીં થતું, ખસતી જ નથી. પણ જો ગાડી એમને એમ ઢાળ ઉપર રગડતી નીચે જાય તો તમે કાર્ય કર્યું કે ઢાળે કર્યું? આપણે કાર્ય કર્યું કહેવાય નહીં, કેમ કે આપણે બળ આપ્યું જ નથી. તો બળ આપવાથી સ્થાનાંતર થવું જોઈએ, અને જો સ્થાનાંતર થાય છે તો બળ આપેલું હોવું જોઈએ, તો જ એક કાર્ય કહેવાય, બાકી કાર્ય કહેવાય નહીં. હવે જુઓ, આ જે બળ છે એ બળનું સૂત્ર તો આપણે ઉપરથી લઈ લઈએ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, સ્થાનાંતર, અંતર એટલે લંબાઈ, m. તો કેટલી વાર થઈ ગયા અંતર? 2 વાર. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેટલી વાર આવ્યું ભાઈ?
તો કે કાર્ય માટે આપણે જોઈએ તો કે કાર્ય એટલે શું, તો કે કાર્ય એટલે દળ પણ છે, મીટર એટલે કે લંબાઈ પણ છે, સેકન્ડ એટલે કે ટાઈમ પણ છે. દરેકની ઘાત જોઈએ તો કિલોગ્રામની 1 ઘાત છે, દળની 2 ઘાત છે, સમયની પણ 2 ઘાત છે, પરંતુ સમયની જે 2 ઘાત છે તે ઋણ છે, નેગેટિવ છે. ઓકે, સમયની જે 2 ઘાત છે તે નેગેટિવ છે. તો અહીંયા કાર્યનું પારિમાણિક સૂત્ર થાય છે કિલોગ્રામ મીટર 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 સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર પરથી m1 L2 t-2. તો મેં જે અહીંયા 3 લખેલા છે વેગમાન, બળ અને કાર્ય, એમાં ધ્યાનથી જુઓ તો પહેલાં એકવાર સમય વધે અને એકવાર લંબાઈ વધે. પહેલાં સમય વધે પછી લંબાઈ વધે છે. હવે બળના આ જ એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરને આપણે ન્યૂટન પણ કહીએ છીએ. ન્યૂટન, શું? ન્યૂટન. અને એવી જ રીતે કાર્યના એકમને આપણે જૂલ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? જૂલ પણ કહીએ છીએ. હવે સર કંઈક લોચા જેવું લાગે છે. કેમ? જૂલ તો ઉર્જાનો એકમ ના થાય? હા, વાત સાચી જ ભાઈ. ઉર્જાનો એકમ પણ જૂલ છે. તો આ જે સૂત્ર છે એ માત્ર કાર્ય માટે નહીં, ઉર્જા માટે પણ સાચું છે. તો ઉર્જા એટલે કેટલા પ્રકારની? અત્યારે હાલ હું તમને 3 પ્રકારની આપું છું. કઈ કઈ? તો કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા. અમે 3 તમને આપી. ઓકે, હવે તમે લોકો જેમ જેમ ઉર્જા ભણતા જશો તેમ તેમ કોઈ પણ ઉર્જા, વિદ્યુત ઉર્જા આવે, ચુંબકીય ઉર્જા આવે, વિદ્યુત ચુંબકીય ઉર્જા આવે, કોઈ પણ પ્રકારની ઉર્જા આવે, આંતરિક ઉર્જા આવે, બાહ્ય ઉર્જા, આ શબ્દ હોય એટલે એકમ આ થાય અને પારિમાણિક સૂત્ર ફિક્સ થઈ જાય. આ જ થાય. તો અહીંયા તમે એક સાથે અત્યારે હાલ 4 રાશિના પારિમાણિક સૂત્રો ભણ્યા. કાર્ય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા. કેટલી? કાર્ય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા. એક સાથે 3 પારિમાણિક સૂત્રો ભણ્યા. એટલે કે આમ 4 પારિમાણિક સૂત્ર કેટલું થાય? એક જ, m1 L2 t-2. ઓકે, તો આ છે આપણા સૌથી બેઝિક પારિમાણિક સૂત્રો. સૌથી બેઝિક પારિમાણિક સૂત્રો કે જેમાં આપણે પારિમાણિક સૂત્રો કેવી રીતે લખાય, પરિમાણ એટલે શું, કોને પરિમાણ કહેવાય છે, ઓકે, અને આ જે એના મૂળ જે સૂત્રો જે છે આપણા કે જે સૌથી વધારે આગળ એપ્લાય પણ થવાના છે, એમના કેટલાક સૂત્રો છે. ઓકે, તો આજનો પારિમાણિક સૂત્રનો પહેલો લેક્ચર જે છે એમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક એડવાન્સ પણ ખાલી પારિમાણિક સૂત્રોમાં જઈશું, બીજામાં જઈશું નહીં. અને આપણો જે ત્રીજો લેક્ચર આવશે એની અંદર આપણે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીશું અને એને ગાણિતિક પદ્ધતિમાં નાખીશું. તો આમ પારિમાણિક સૂત્રમાં આપણે ટોટલ 3 લેક્ચરથી આગળ જઈશું. ફર્સ્ટ ઇઝ વેરી બેઝિક, સેકન્ડ હજુ બીજા નવા એડવાન્સ પારિમાણિક સૂત્રો આવશે, અને ત્રીજું પારિમાણિક સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, લખી લો. થેન્ક યુ.